નવરાત્રિનો ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની આરાધના, જાણો પૂજા વિધિ અને મંત્ર। નવરાત્રિના 9 દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે। માં દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે। માં ચંદ્રઘંટાનું સ્વરૂપ પરમ શાંતિપૂર્ણ અને પરોપકારી છે। નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ માં ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે માં ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રિના ત્રીજા દિવસે જે કોઈ માતાના ત્રીજા સ્વરૂપમાં ચંદ્રઘંટાનું પૂજન કરે છે તેને માતાના આશીર્વાદ મળે છે। આ વર્ષે 5 ઓક્ટોબર શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં માં ચંદ્રઘંટા સાથે જોડાયેલી કથા અને પૂજા પદ્ધતિ વિશે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માં ચંદ્રઘંટાનું સ્વરૂપ સૌમ્યતા અને શાંતિ છે। માં ચંદ્રઘંટા સિંહ પર સવાર છે। માના આ સૌમ્ય સ્વરૂપ ચંદ્ર જેવી શીતળ અને તેજસ્વી છે, જેથી તેને ચંદ્રઘંટા કહે છે। શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે દુર્ગા માના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। 9 દિવસ લાંબી નવરાત્રિ દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માં ચંદ્રઘંટા રાક્ષસોને મારવા માટે જાણીતી છે। એવું માનવામાં આવે છે કે તે તેના ભક્તોના દુઃખ દૂર કરે છે, તેથી તે તેના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, તલવાર અને ગદા છે। દેવી ચંદ્રઘંટાના મસ્તક પર અર્ધચંદ્ર છે, એટલા માટે ભક્તો તેમને ચંદ્રઘંટા કહે છે। માં ચંદ્રઘંટા પૂજા પદ્ધતિ। નવરાત્રિના ત્રીજા દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો। પછી માતા ચંદ્રઘંટાનું ધ્યાન કરો અને તેમની સામે દીવો કરો। હવે માતા રાણીને અક્ષત, સિંદૂર, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો। શાસ્ત્રો અનુસાર લાલ વસ્ત્ર પહેરીને માં ચંદ્રઘંટાનું પૂજન કરવાનો નિયમ છે। માતાની પૂજામાં લાલ રંગના ફૂલ, રક્તચંદન અને લાલ રંગની ચૂંદડીનો ઉપયોગ કરવામાં આવે છે। ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તેમની પૂજા અને જપ કરવામાં આવે છે। માતા ચંદ્રઘંટાની કથા। દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો। તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો, જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો। મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો। તેમની તીવ્ર ઈચ્છા સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની હતી। તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ નારાજ થઈ ગયા અને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ જાણવા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સામે હાજર થયા। દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળીને ત્રણેય ગુસ્સે થઈ ગયા। ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઉર્જા નીકળી હતી, તેમની પાસેથી એક દેવી ઉતરી, જેમને ભગવાન શંકરે તેમનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું હતું। એ જ રીતે અન્ય દેવી દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા। દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાક આપ્યો। સૂર્યે પોતાની તીક્ષ્ણ તલવાર આપી, સવારી કરવા માટે સિંહ આપ્યો। આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુર પાસે પહોંચ્યા। માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો સમય આવી ગયો છે। મહિષાસુરે માતા પર હુમલો કર્યો। આ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું। માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો। આમ માતાએ દેવતાઓની રક્ષા કરી। માં ચંદ્રઘંટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ભોગ। માતાને કેસરની ખીર અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ। પંચામૃત, સાકર અને સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરવો જોઈએ। માં ચંદ્રઘંટાનો મંત્ર। યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ। પિંડજ પ્રવરારુઢા ચંડકોપાસ્ત્રકૈર્યુક્તા, પ્રસાદમ તનુતે મહાયમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા। માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ। તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે। ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે। તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે। તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ માં ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી।
આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.